ભેટ, સહભાગીદારીનું વેચાણ, સેલરી, આ બધા કિસ્સાની અંદર પ્રક્રિયા એક જ થઈ, કારણ કે બધાની અંદર મેં કીધું એમ ઘરઘણું થાય કે લગ્ન થાય, ફેરા ફરે વસ્તુ કે ભગાડીને લઈ આવે કે ઓલા દેવસ્થાનમાં જઈને લગ્ન કરીને શું કહેવાય, હાર કરાવે એને ગાંધર્વ લગ્ન કરે, બરોબર છે. પછી બધાનું મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તો નીકળે જ ને, તો એક હરખું નીકળે ને કે અમે જુદું નથી, પુરાવા તમારી રીતે દેવાના છે, હસ્તમેળાપનો પુરાવો દઈને ગોર માતાની સાબિતી છે, વાર્તા પૂરી, વિધિ ગમે એ કરી. એમ ગિફ્ટ થઈને આવે તોય સેલ સબ રજિસ્ટ્રાર કચેરીથી એનું હોય, બિલ થઈને આવે તો સબ રજિસ્ટ્રાર કચેરીનું છે, અથવા તો વેલિડ જે કાંઈ હોય તે સબ રજિસ્ટ્રાર ન હોય તો પણ તો એને ચેલેન્જ કરવાનું થતું હોય, તે સમયે ચેલેન્જ થાય, અત્યારે અમલવારી તો થાય. સહભાગીદારીનું વેચાણ થાય તો સબ રજિસ્ટ્રાર કચેરી ફરજિયાત થઈને આવે. અને આખે આખું સેલ ડીડ હોય, જેને આપણે દસ્તાવેજ કહીએ છીએ, આ બધા દસ્તાવેજ જ કહેવાય. સેલ ડીડ થઈને આવે, વેચાણ ખર્ચ તો પણ સેમ વિધિ થઈ. બધા માટે એક જ નમૂનો. તમારી પાસે પુરાવો છે, વિલ છે તો વિલનો પુરાવો છે, વિલના પુરાવાની સાથે ડેથ સર્ટિફિકેટ ફરજિયાત આપવું પડે તો જ બિલની અમલવારી થાય ને. પછી ગિફ્ટ છે તો ગિફ્ટ ડીડ તમારી પાસે છે. હવે ગિફ્ટ ડીડ સાદા વેલિડ છે જ નહીં, ગિફ્ટ ડીડ તો રજિસ્ટર વિલ જ રેડી છે. સહભાગીદારી એક પણ રજિસ્ટર ડીડ થયેલો હોય અને સેલ ડીડ તો રજિસ્ટર હોય જ. આ બધું કાંઈ પણ એવું તો અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર ને તારીખ, 4 જણા વચારીનું હોય તો એક જ અરજી કરવાની, નામ બધા ના ચડી જાય.